नमस्कार। महानगर पालिका चुनाव किसी भी शहर के विकास के लिए अत्यंत महत्वपूर्ण होते हैं। इन चुनावों के माध्यम से नागरिक अपने क्षेत्र के प्रतिनिधियों का चुनाव करते हैं, जो शहर की मूलभूत सुविधाओं का ध्यान रखते हैं। सड़क, पानी, बिजली, सफाई और स्वास्थ्य सेवाओं को बेहतर बनाने में चुने गए प्रतिनिधियों की महत्वपूर्ण भूमिका होती है। इसलिए हर नागरिक को अपने मताधिकार का सही उपयोग कर योग्य उम्मीदवारों को चुनना चाहिए। धन्यवाद। बोलो भारत माता की जय। भारत माता की जय। अच्छा તમે લોકો બોલો બોલો બિંદાસ બોલો જો નામ તો नहीं बोलो बिंदास तो તમે બોલતો નહીં ને તો ખબર નહીં પડે ઓકે લાઈટ પાણી અને अच्छा एक बात बोलो बताइए મારો કહેવાનો મતલબ શું છે આ ગામ કોનું છે નામ કોનું છે બધા આપ કોને કોને તમારું નામ છે અમને અહીંયા બહારના માણસ આવે છે તમારા ઇલાકામાં નાચ કરી શકે નહીં તમારું રાજ તમારું ગામ તમારું વિકાસ તમારી સુરક્ષા તમારું સ્વાસ્થ્ય વ્યવસ્થા તમારું અહીંયા બધું જે ડેવલપમેન્ટ એ તમારું પોતાનું एक वोट से आदमी जीतता है और एक वोट से हारता है 99 पे सेंचुरी मारनी क्या चाहिए एक नंबर तो 100 बनेगा और आप आउट एक वोट जिताएगा और एक वोट हराएगा हमें वोट लालच में नहीं देना है आपने लालच में नहीं आवाना 500 रुपया में तुम्हें एक बार बेचा तो पर आपकी जिंदगी तुम्हारे बर्बाद तो तुम्हारे ईमान ने कोरम ने बेचू नहीं मैं डॉक्टर ने आपको कहूं છું કોરમ ઈમાન વિચાર્યું તો તમે તેને કાયમ માટે ગુલામ તમે આઝાદી નહીં શકો તમે તમારું મુદ્દા લાવી નહીં શકો તો એટલું યાદ રાખો તમારો બેસિક મુદ્દા બૈરાઓ છો ને મહિલાઓની સુરક્ષા સ્વાસ્થ્યના દેખભાળ સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન જેટલો મોટો નારો ચાલે છે એ જુએ એટલે જુએ ગ્રાઉન્ડ લેવલ પર જુએ રસ્તો સાફ સુથરો જુએ લાઈટ વ્યવસ્થા જુએ છોકરીઓની સેફટી જોઈએ અહીંયા સીસીટીવી કેમેરા જોઈએ પાણીની વ્યવસ્થા જોઈએ વરસાદમાં પાણી એમાં આટલું થઈ ગયું કામવાનું જરૂર નહીં પડે વ્યવસ્થિત અમારો ટેક્સ તમે આપો કમાઈએ અમે ગજવામાંથી અમે લઈ જાઓ તો તમારા બરાબર અમે શું પાપા માટે તમે વોટ બેંક ધ્યાન કરજો પોતાનું ધ્યાન ને ભવિષ્યનું તમારા ફેમિલીનું છોકરાઓનું બધું વિચારીને વોટ કરજો એ વેચાવાનું નહીં એક વાર વેચાઈ ગયા વાર્તા પતી ગઈ एक साड़ी में तो कितना वक्त पाँच महीना भी निकाल रहे 5 रुपए पर कोटा मारवाने साड़ी 500 रुपया कितना 500 रुपया तुम्हारे फैमिली ने कर लो दे रखे पटी गयो खाड़ो पुराई गयो आ खाड़ो एवो छे ने रोज जो आमा તમે પોતે સક્ષમ નહીં બનશો આત્મનિર્ભર નહીં બનશો ને તો પછી તમે ગુલામ રહેવાના તો બોસ તમને કોઈ આઈડિયા ध्यान રાખજો આ તમને ખબર છે તમારા સાથે કાયમ ઉભા રહ્યા છે કાયમ તમારા સ્થળથી મૂળથી જોડાયા છે કરેક્ટ તો તમને પેલો અંધવિશ્વાસ કરવો જેવી વસ્તુ છે જ નહીં તમારા પેલા કહેવાય છે ને કે આપણને ઉપર વિદ્યા અને મુસીબત આવે પેલા આપણે કોને પાસે જઈએ ઠીક આપણા ફ્લો છે કે તમે દૂર જાઓ છો તમે અહીંયા રહો છો અહીંયા દેખાય એ તમારો કોઈ તકલીફ પ્રોબ્લેમ આવી તો તમે અહીંયાથી આવો તો તમે ચાલવા આવશો કે તમે બીજાના આવશો પેલા તમે ક્યાં બાજુ તમારા પડોશમાં નિયર છે નજીકમાં તમે પ્રમાણ મળે રાઈટ તો તમે આ ધ્યાન રાખજો હું કોઈના માટે બચી નહીં કરું હું જે કોઈના હાથો હું બોલો ये भाई है मेरा छोटा भाई है और मुझे बहुत खुशी से मैं जब तक नहीं हूँ ना मुझे इतनी खुशी होती है कि आप नहीं रह सकते आपका भाई है और युवाओं के लिए इतना बड़ा प्रेरणा का स्रोत है लेकिन बता नहीं देखो चटुकारता नहीं करती हूँ लेकिन सबसे बात बोलती हूँ तो आप इधर ध्यान दो बूढ़े लोग चले गए निकल जाएंगे ग्रुप लोग ये यंग जनरेशन को यंग यूथ की बहुत जरूरत है समझिए क्योंकि ये क्या होता है युवा पीढ़ी जैसे ना ये जो बीजा रस्ता पर जाए છે ભટકે છે ભ્રમિત થાય છે ખબર તમને નશાની વસ્તુમાં જાય છે છોકરીઓને બગાડી નાખવા આ કોણ યુવાઓને બહુ જરૂરી છે એ લોકોના પોતાના ભવિષ્ય માટે વિચાર કરવાનો
સરકારે તે ભૂલા ભૂલા રૂપ શું છે તમારી 1 એકર જગ્યા હોય તો 40% જગ્યા સરકાર 5% પૈસા તો આપે ને તમારી જગ્યા અમે તો જવા માંગતા હતા ઘણી વાર તમે જવા માંગતા હતા દેવનનું એમએલએ છે દેવનનું છે તો એમને મારા મોકલશો તો કરુભાઈ કહે ચૂપ તો ચૂપ આ કામ કરી આપવાનો છે એવા મારે કીધું કે જે તમારો અવાજ ફાઈટ કરી શકે તો મને એવું લાગતું છે કે ઇન્કમ તિવારી જે છે એ સરવાળાથી આવે અને અહીંયા ભણાવતી છે શું છે કેટલા છોકરાઓને ફ્રીમાં એને ભણાવ્યું છે કઈ એના પાસે કઈ છે એનું ઘણું બધું પ્રભાવ છે હું એ બધું કાઢા અને બંટી બબલીની ટીમ છે શમશુદ્દીન ચૌધરીનું અને એનું એ પણ શાળા એ બહુ સારી રીતે બધું થઈ જાય અને અનુવાદથી જીવવાની છે પણ એક વાત તમને કહી દઉં કોઈના પણ મગજમાં એ અને આપણું એને આપણું એવું નથી અમને ચાર રોજ અમને જુએ ચાર વાર વાત તમને કહી દઉં તમે બધું ખબર છે સરકારમાં ત્યારે બકરા ચરાવવા આપતા હતા તે ટાઈમે રાશન બધું શું ખબર છે મારા કરતા તમારા જિલ્લામાં હે કોલસામાં હે કેટલા વર્ષ આપણે અને મેં તમને આ નંબર કહી છે કે અને લાવવાવાળી પણ મારી હતી છે એને તો ઘણું વિચાર્યું કે મારા બધાને આપીને પૈસા નંબર પૈસા ઇલેક્શન